પ્રથમ તો એ જણાવી દઉં કે આજે આપણે નવા જે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીની નિમણૂકો થઈ છે, આ તમામ મંત્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। અત્યાર સુધી જે જૂના ચહેરાઓ હતા, હવે નવા ચહેરાઓ આવ્યા છે, એટલે આપણે આશા રાખીએ છીએ કે જે નવા ચહેરા આવ્યા છે તે ગુજરાતનું અને ગુજરાતના ખેડૂતોનું હિત કરે। ત્યારે ખેડૂતની વાત આવે ત્યારે ખેડૂત માટે ત્રણ ચહેરા તો ખાસ એવા હોય છે મંત્રીમંડળની અંદર કે જે ધારે તો ખેડૂતોનું સીધું જ ભલું કરી શકે છે। જેમાં પ્રથમ તો હોય છે કૃષિ મંત્રી, ત્યાર પછી હોય છે જે પાણી પુરવઠા મંત્રી અથવા તો જે પશુપાલન મંત્રીઓ। આ બધા જે છે એ મળીને પણ ડાયરેક્ટ ખેડૂતોનું હિત કરી શકતા હોય છે। મુખ્ય હોય છે જે કૃષિ મંત્રી। કૃષિ મંત્રી છે, આમ તો આપણે અત્યાર સુધી રાઘવજીભાઈ પટેલ હતા અને રાઘવજીભાઈ પટેલ પાસે આપણે ઘણી બધી આશા અપેક્ષા હતી કે ખેડૂતોનું હિત થાય, પણ અત્યાર સુધી મારું વ્યક્તિગત જે આંકલન છે એ મુજબ જોવા જઈએ તો રાઘવજીભાઈ છે ગુજરાતનું કોઈ ખાસ સારું નથી કરી શક્યા, અથવા તો ગુજરાતના ખેડૂતોની પ્રગતિ થાય એ દિશામાં કામ કરવામાં રાઘવજીભાઈ નિષ્ફળ રહ્યા છે। હવે નવા મંત્રી શું કરે છે આપણે જોવાનું, પણ એક વાત ખાસ છે કે આપણી જે અમુક માંગ છે જેની અંદર હવે ખાસ એક માંગ આપણી સરકાર પાસે એ પણ છે, કેમ કે ઘણા વિસ્તાર ગુજરાતની અંદર એવા પણ છે જ્યાં કેનાલથી પાણી આપવામાં આવે તો જ આપણે રવિ પાક એટલે કે શિયાળુ પાકનું વાવેતર થતું હોય છે। ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે, મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે, કચ્છના ઘણા ખરા વિસ્તાર એવા છે કે જ્યાં કેનાલથી પાણીની સપ્લાય થાય તો જ ત્યાં શિયાળુ પાકનું વાવેતર થાય। ભૂતકાળમાં ઘણી વખત એવું પણ બનેલું છે કે અત્યારે કેનાલો ચાલુ હોય, જેવું ખેડૂત છે એ વાવેતર કરી દે અને વાવેતર કરી દીધા પછી તુરંત જ કેનાલનું પાણી છે બંધ કરી દેવામાં આવે, એવું અનેક વર્ષે બને છે ને ત્યારે આવું થાય છે ત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે જે ખેડૂતોએ મોંઘા ખાતર અને મોંઘા બિયારણો જે જમીનમાં નાખ્યા હોય છે એ નિષ્ફળ જાય ને પાણી વાકે પોતાનો પાક સુકાઈ જતો હોય છે। ત્યારે આ વર્ષે જે નવું મંત્રીમંડળ આવ્યું છે તો સરકાર તરફથી એક સ્પષ્ટતા એ પણ કરવામાં આવે કે જે વિસ્તારમાં કેનાલથી પાણી આપવામાં આવે છે તો કઈ કઈ કેનાલ છે એ આપણે ચાલુ રાખશું। જો તમે ચાલુ રાખવાના હોય તો જ ખેડૂતો વાવેતર કરે, નહીંતર તો તમે બંધ કરી દેવાના હોય તો અત્યારથી જાહેરાત કરી દેવી કે અમે આ જે પાણી છે એ બંધ કરવાના છે, જેથી કરીને ખેડૂત છે મોંઘા બિયારણ અને મોંઘા ખાતર છે એ ખેતરમાં ઓરી ના દે।